જય માં સરસ્વતી. ગઈકાલે ધોરણ 10નું પરિણામ 86% આવ્યું. બાળકો ઘણી સારી પ્રગતિ કરી, ઘણા સારા નંબર લાવ્યા. આ દરેક બાળકોને અભિનંદન. પણ હવે શું આગળ આપણે વિચારીએ. ગુજરાતના બાળકોના, વિદ્યાર્થીઓના માતા પિતા વિચારે. ઘણી વખત આપણે વિચારતા હોઈએ કે મારે મારા બાળકને ડૉક્ટર જ બનાવવો છે, મારે મારા બાળકને MBA જ કરાવવું છે, મારા બાળકને શિક્ષક જ બનાવવો છે. એ આપણી પોતાની ઈચ્છા છે. પરંતુ શૈક્ષણિક જગતમાં મારા અનુભવ અનુસાર આપણે આપણી જીદ આપણા બાળક પર ન સોંપવી જોઈએ. આપણે બાળકની ઈચ્છા જાણવી જોઈએ. તે શું કરવા માંગે છે, તેમની શું ઈચ્છા છે, તેને કેમાં રુચિ છે, તે શું કરવા માંગે છે. કદાચ આપણે આપણી ઈચ્છાઓથી કરીએ અને ધાર્યું પરિણામ ન પણ મળે, પણ બાળકમાં જે ઈચ્છા હોય, એ જે ઈચ્છતું હોય અને એ લાઈનમાં આપણે એને મૂકશું તો એ ધાર્યું પરિણામ લાવશે અને પૂર્ણરૂપે સફળ થશે. ઘણી વખત આપણે આપણી ઈચ્છાઓના કારણે બાળકને ભાવે કભાવે, મને કમને એમાં બેસાડી દઈએ અને જેથી યોગ્ય પરિણામ મળતું નથી. તો મારી બે હાથ જોડી ગુજરાતના વાલીઓને વિનંતી છે કે આપ સર્વ બાળકને સમજો, બાળકની ઈચ્છાઓને જાણો. બાળકની જે ઈચ્છા હોય એ પ્રમાણે જ એમને કરવા દો. બધા ભણીને શિક્ષક જ બની શકતા નથી, બધા ભણેલા ડૉક્ટર જ બની શકતા નથી, કે બધા ભણેલા MBA કરી શકતા નથી. સમાજમાં દરેક ક્ષેત્રની જરૂર છે. વકીલ પણ જોઈએ, ડૉક્ટર પણ જોઈએ, એન્જિનિયર પણ જોઈએ, શિક્ષક પણ જોઈએ. એમ દરેક ક્ષેત્રની ડિમાન્ડ છે. આપણે મનથી ન વિચારી લઈએ કે આ લાઈનમાં જ વધારે જરૂરિયાત છે. કોઈ પણ ક્ષેત્રમાં એ પોતાનું બેસ્ટ આપશે તો એ ઘરે બેસશે નહીં. કોઈ પણ ફિલ્ડમાં એની માસ્ટરી હશે, એનામાં ક્ષમતા હશે, એનામાં સ્કિલ હશે તો એના આધારે એ આગળ વધી શકશે. તો હું